નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિનોર તાલુકાના આચીસરા ગામે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા રશેલ વાઇપર સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિનોર તાલુકાના આચીસરા ગામે આજે બપોરના 1:30 વાગ્યાના અરસામાં જયંતિભાઈના ઘર પાસે મૂકેલા લાકડામાં એક રશેલ વાઇપર સાપ જોવા મળતા ભારે ફફડાટ ફેલાયો હતો, જે અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક આચીસરા ગામે પહોંચી જયંતિભાઈના ઘર પાસે આવી ચડેલા રશેલ વાઇપર સાપને રેસ્ક્યુ કરી તેને સિનોર વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે। જય હિન્દ દોસ્તો, હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું। અત્યારે આચીસરા ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે, ત્યાંથી પિંકાભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા નોકર જયંતિભાઈ દિવાળિયાના ઘરે એક સાપ છે, તો તમે ત્યાં જાઓ। તો અહીંયા આવ્યો અને જોયું તો એક રશેલ વાઇપર હતો, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે।